Hello everyone, myself Himani Kanani. Today we will learn Medical Surgical Nursing 1 in chapter number 1. Topic is the concept of the comprehensive nursing care in medical surgical condition based on nursing process. In this topic we will see the nursing process. In nursing process included first one assessment, diagnosis, planning, implementation and evaluation. It is a very important role of nurse. નર્સિંગ પ્રોસેસ છે એ શું છે તો કે આખું જે પેશન્ટ છે એ એડમિટ થાય છે ત્યાંથી લઈ અને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધીની જે પ્રોસેસ છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે અને શું કહેવામાં આવે છે નર્સિંગ પ્રોસેસ કે નર્સનો રોલ શું છે. તો ફર્સ્ટ વન શું છે અસેસમેન્ટ, સેકન્ડ વન ડાયગ્નોસિસ, થર્ડ વન પ્લાનિંગ, fourth one implementation and fifth one evaluation. In first one assessment, it is the data collection step for the nurse. It also entails analyzing the data and the possibly making a more complex and in the depth assessment based on the finding. આ શું છે ડેટા કલેક્શન સ્ટેપ છે. અસેસમેન્ટ મીન્સ કે અસેસ કરવું. કોઈ પણ પર્સન છે એ હોસ્પિટલની અંદર એન્ટર થશે તો ફર્સ્ટ વન શું નર્સ છે એનો રોલ શું છે, શું કરશે તો કે અસેસ કરશે, એની કન્ડિશન કેવી છે, ઓલ ટાઈપ ઓફ ધી ડેટા છે એને કલેક્ટ કરશે બાય સબ્જેક્ટિવ મીન્સ કે પેશન્ટ છે એ પેશન્ટને પૂછવામાં આવશે કે તમને શું થાય છે, કયા કયા સાઇનમ સિમ્ટમ્સ છે એ તમારી અંદર છે એ ડેવલપ થયેલા છે. એ સબ્જેક્ટિવ ડેટા મીન્સ શું કે પેશન્ટ છે એને કહેશે કે મને આટલા દિવસથી છે આ સાઇનમ સિમ્ટમ્સ દેખાય છે, આટલું પેઇન થાય છે. અને ઓબ્જેક્ટિવની અંદર શું થશે કે નર્સ છે એ જાતે ઓબ્ઝર્વ કરશે કે કયા પ્રકારના સાઇનમ સિમ્ટમ્સ છે પેશન્ટની અંદર જોવા મળે છે. Assessment involved taking vital signs, performing a head-to-toe examinations, listening to the patient's comments and questions about his health status, observing his reaction and the interaction with the other. અસેસમેન્ટની અંદર શું ઇન્વોલ્વ થશે તો કે ફર્સ્ટ વન પેશન્ટ છે એ હોસ્પિટલની અંદર એન્ટર થશે તો વાઇટલ સાઇન્સ ચેક કરવામાં આવે છે. ટેમ્પરેચર છે, બીપી છે, પલ્સ છે, એ બધું વાઇટલ સાઇન્સ છે એને ચેક કરવામાં આવે છે. નેક્સ્ટ વન શું કરશે તો કે હેડ ટુ ટુ એક્ઝામિનેશન કરવામાં આવે છે, ઓબ્ઝર્વ કરવામાં આવે છે. એને હેડ ટુ એક્ઝામિનેશન થ્રુ છે પેશન્ટની અંદર કયા કયા સાઇનમ સિમ્ટમ્સ છે એ ડેવલપ થયેલા છે, કયો ડિઝીઝ છે એ ડેવલપ થયેલો છે એને ફાઇન્ડ આઉટ કરવા માટે ફર્સ્ટ વન શું કરશે તો કે હેડ ટુ એક્ઝામિનેશન કરશે, હિસ્ટ્રી લેશે. લિસનિંગ ધ પેશન્ટ્સ કમેન્ટ્સ એન્ડ ક્વેશ્ચન્સ, પેશન્ટની કમેન્ટ્સ, પેશન્ટ શું કહે છે, પેશન્ટને કયા કયા સાઇનમ સિમ્ટમ્સ છે, પેશન્ટને ક્યારથી કંઈ પણ સાઇનમ સિમ્ટમ્સ છે અપિયર થયા છે તો કેટલા દિવસથી થયા છે, શું થાય છે એ બધું છે પેશન્ટની કમેન્ટ્સ છે લેશે અને ક્વેશ્ચન આન્સર કરશે. Observing his reaction and the interaction with the other, it involves the asking patient questions about his sign and symptoms and listening carefully to the answer. પેશન્ટને અકોર્ડિંગ ટુ ડિઝીઝ, અકોર્ડિંગ ટુ સાઇનમ સિમ્ટમ્સ છે ક્વેશ્ચન કરવામાં આવે છે અને એના જે કંઈ પણ આન્સર છે એ સાંભળવામાં આવે છે. આ રીતે છે શું કરવામાં આવે છે અસેસમેન્ટ. ફર્સ્ટ વન પેશન્ટ છે એ હોસ્પિટલની અંદર એન્ટર થશે તો નર્સ શું કરશે તો કે અસેસ કરશે પેશન્ટને કઈ રીતે કે બાય ઓબ્જેક્ટિવ ડેટા એન્ડ સબ્જેક્ટિવ ડેટા. સબ્જેક્ટિવની અંદર શું થશે કે પેશન્ટ થ્રુ છે એ હિસ્ટ્રી લેવામાં આવે છે અને ઓબ્જેક્ટિવની અંદર શું થશે કે નર્સે જે કંઈ પણ ઓબ્ઝર્વ કરેલું છે, નર્સે જે કંઈ પણ સાઇનમ સિમ્ટમ્સ દેખાય છે એને અકોર્ડિંગ છે એ શું કરશે ડેટા કલેક્શન કરશે. નેક્સ્ટ વન આવે છે ડાયગ્નોસિસ. Once the patient's problem related to his health status has been identified, a nursing diagnosis for each of them is formulated. In the fact, most patients with have the more than one problem to diagnose and the address. Diagnose કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે તો કે સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ ટુ નંદસ ડાયગ્નોસિસ ને શું કરવામાં આવે છે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. સાઇનમ સિમ્ટમ્સ એક કરતાં પણ વધારે સાઇનમ સિમ્ટમ્સ છે તો કયો ડિઝીઝ છે એ જોવા મળે છે તો એને અકોર્ડિંગ સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા ડિઝીઝ છે એને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ધ સિવિયરિટી ઓફ ધી પ્રોબ્લેમ એન્ડ હાઉ ઇટ ઇઝ ઇફેક્ટિવ પેશન્ટ્સ આઉટકમ્સ વિલ ડિટરમાઇન ધ પ્રાયોરિટી ફોર ધી પ્રોબ્લેમ. એની સિવિયરિટીને અકોર્ડિંગ છે એને શું કરવામાં આવે છે તો કે પેશન્ટ ડિટરમાઇન કરવામાં આવે છે, પ્રાયોરિટી આપવામાં આવે છે કે પ્રોબ્લેમ છે એ કેવો છે, કયો ડાયગ્નોસિસ છે, એની જે હિસ્ટ્રી લીધેલી છે, અસેસ કરેલું છે એને અકોર્ડિંગ છે ડાયગ્નોસિસ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ધીસ પ્રાયોરિટી કેન ચેન્જ and the nurse has to adapt to these changes. Priority can change. કઈ રીતે ચેન્જ કરવામાં છે કે નર્સે જે કંઈ પણ
હિસ્ટ્રી કલેક્શન કરેલી છે એને અકોર્ડિંગ છે એ ડાયગ્નોસિસની પ્રાયોરિટી, ડિઝીઝ છે એને પ્રાયોરિટી આપવામાં આવે છે. પેઇન છે એ વધારે થતું હોય તો એને અકોર્ડિંગ ડાયગ્નોસિસ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ઇન્ફેક્શન છે વધારે હોય તો એને અકોર્ડિંગ છે, એટલે કે પ્રાયોરિટી કઈ રીતે આપવી તો કે અસેસમેન્ટ થ્રુ છે એ ડાયગ્નોસિસ ફાઇન્ડ આઉટ કરી શકાય છે. નેક્સ્ટ વન આવે છે પ્લાનિંગ. સેટિંગ ધ ગોલ ટુ ઇમ્પ્રૂવ ધ આઉટકમ્સ ફોર ધી પેશન્ટ ઇન ધ પ્રાયોરિટી ફોકસ ઓફ ધી નર્સિંગ પ્રોસેસ બેઝ ઓન nursing diagnosis and the expectations of the patients can be identified. પ્લાનિંગ કે જે કંઈ પણ ડાયગ્નોસ છે એને અકોર્ડિંગ શું કરશે, નર્સ એને પ્લાન કરશે કે કયો ડાયગ્નોસિસ, વધારે પડતું પેઇન છે તો એની ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે, અથવા તો વધારે પડતું ઇન્ફેક્શન સ્પ્રેડ થયેલું છે તો એને વધારે પડતી પ્રાયોરિટી આપવામાં આવે છે. એ રીતે શું કરશે તો કે પોતાનો પ્લાન, પોતાનો ગોલ છે એને સેટ કરશે. એની અંદર 2 ટાઈપની અંદર ડિવાઈડ કરવામાં છે, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. કે શોર્ટ ટાઈમની અંદર થોડા ટાઈમ માટે શું વસ્તુ, કઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી. લોંગ ટાઈમ છે તો એની અંદર કે લોંગ ટાઈમ માટે કઈ વસ્તુને, કયા સિમ્ટમ્સને છે એ લોંગ ટાઈમની અંદર ઇન્ક્લુડ કરવું, કે કયા સિમ્ટમ્સ છે એને ડિસઅપિયર કરવા માટેની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો પ્લાનિંગ અકોર્ડિંગ ટુ ડાયગ્નોસિસ, કે કયો ડાયગ્નોસિસ છે એને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપેલી છે, એને પહેલાં શું કરવામાં આવે છે, એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ધારો કે ફીવર છે અને પેઇન છે, ફીવર અને પેઇન બેઉ પેશન્ટની અંદર છે એ અપિયર થયું છે તો ફર્સ્ટ પ્રાયોરિટી આપણે કોને આપીશું તો કે પેઇનને. ફર્સ્ટ ઓફ ધી આપણે શું કરીશું તો કે પેઇન છે એને રિલીફ કરીશું, ત્યારબાદ છે આપણે ફીવરની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીશું. તો એવી જ રીતે ડાયગ્નોસિસ છે એને કઈ રીતની આપણે પ્રાયોરિટી આપેલી છે એને અકોર્ડિંગ છે એ કોઈપણ ગોલ, કોઈપણ પ્લાન છે એ સેટ કરવામાં આવે છે. Next one, implementation. Implementation is setting the plans in the motions and the delegations responsibility for the each step. Communication is essential to the nursing process. All members of the healthcare team should be the informed of the patient status and nursing diagnosis, goal and planning. Implementation એની અંદર શું કરવામાં આવશે કે જે કંઈ પણ પ્લાન છે આપણે સેટ કરેલો છે, જે કંઈ પણ આપણે ડિસાઇડ કરેલું છે એને ઈચ અધર, કે આપણે જે ઓલ ટીમ મેમ્બર છે, હેલ્થકેર મેમ્બર છે, નર્સ છે, ડૉક્ટર છે, ડાયટિશિયન છે, રેડિયોલોજિસ્ટ છે, તો એ બધાની વચ્ચે શું કરવામાં આવે છે, ડિસ્કસ કરવામાં આવે છે. પ્લાન છે એકબીજાને શેર કરવામાં આવે છે, એને અકોર્ડિંગ છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. Last one, evaluation. In evaluations, the nursing process is an ongoing process. Evaluation involves not only analyzing the success of the current goal and the intervention, but examining the need for the adjustment and change as well. Evaluation શું છે તો કે આપણે જે કંઈ પણ નર્સિંગ પ્રોસેસ ઓનગોઈંગ છે એની અંદર ચેન્જ કરવો પડે છે કે નહીં. ધારો કે કોઈ પણ પર્સન છે, કોઈ પણ પેશન્ટ છે એના ઉપર એ સુટેબલ છે કે નહીં, એનું બોડી છે એની સામે રિએક્શન બતાવે છે કે નહીં, આપણે જે કંઈ પણ ટ્રીટમેન્ટ ડિસાઇડ કરેલી છે, આપણે જે કંઈ પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એ સક્સેસફુલ છે કે નહીં. ક્યારેક એવું પણ થાય છે કે જે કંઈ પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એ પેશન્ટને સુટેબલ ના હોય, એની સામે એનું બોડી છે એ રિએક્શન બતાવતું હોય, તો આપણે શું કરવું પડે કે એટ એ ટાઈમે જે કંઈ પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એને ડિસકન્ટિન્યુએટ કરવી પડે. Intervention, but examining the need for the adjustment and change as well as the evaluate process in comprehend all input of the entire health care team, including the patients. Evaluations leads back to the assessment and the whole process being the again શું કરવામાં આવે છે તો કે જે કંઈ પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એ સુટેબલ ના હોય તો ઓલ હેલ્થ ટીમ મેમ્બર છે પાછા શું કરશે કે પાછી જે ટ્રીટમેન્ટ છે એને ડિસાઇડ કરશે, પ્લાન કરશે, પોતાના પ્લાનને અકોર્ડિંગ ફરીથી નવી ટ્રીટમેન્ટ છે એ ચાલુ કરશે, નવી ટ્રીટમેન્ટ છે એ પેશન્ટને પ્રોવાઈડ કરશે. જો અનસક્સેસફુલ બતાવશે તો બીજી ટ્રીટમેન્ટ છે એ પેશન્ટને પ્રોવાઈડ કરશે. Thus, comprehensive care in the medical surgical nursing in the organized system of the healthcare designed to address the medical, social, vocational, emotional and educational needs to patients and their family. Comprehensive care છે કેવી છે, નર્સિંગ કેર છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ કેવી છે, કમ્પ્રેહેન્સિવ. એક મેમ્બર છે એ પ્રોવાઈડ કરી શકે ને, એટલે કે નર્સ છે એ પોતે ડાયરેક્ટ પ્રોવાઈડ ના કરી શકે, એની સામે કોણ જોઈએ તો કે પેશન્ટ અને ફેમિલી મેમ્બરનો સપોર્ટ જોઈએ. પેશન્ટ છે એ કમ્પ્લીટ હિસ્ટ્રી નહીં આપે અથવા તો એને સપોર્ટ નહીં કરે તો કમ્પ્લીટ છે એ જે કંઈ પણ ટ્રીટમેન્ટ છે એ થશે નહીં અને એ સક્સેસફુલ થશે.
નર્સ છે જે કંઈ પણ ટ્રીટમેન્ટ આપે છે એની સામે પેશન્ટ છે એ શું કરવું જોઈએ, કોલોબરેટ કરવું જોઈએ, એને કોમ્પ્રોમાઇઝ કરતું હોવું જોઈએ. ધારો કે કોઈ પણ પ્રોસિજર કરવાની છે તો એની અંદર પેશન્ટ છે પોતાની સાચી હિસ્ટ્રી આપતું હોવું જોઈએ, અથવા તો જે કંઈ પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ એની અંદર એ સપોર્ટ કરતું હોવું જોઈએ. એવી જ રીતે ફેમિલી મેમ્બરની પણ જરૂર પડે. ફેમિલી મેમ્બર છે પેશન્ટ અનકોન્શિયસ હોય તો કમ્પ્લીટ હિસ્ટ્રી પેશન્ટ છે એ કોઈપણ પ્રકારની હિસ્ટ્રી ના આપી શકે. એવી જ રીતે સેમી કોન્શિયસ પેશન્ટ હોય તો પેશન્ટ છે હિસ્ટ્રી ના આપી શકે. ઓનું ઓબ્ઝર્વેશન આપણે બધું સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ ડિસાઇડ કરવા પડે, ડાયગ્નોસિસ છે એ ડિસાઇડ કરો. ત્યારે કોની જરૂર પડે? ફેમિલી મેમ્બરની. ફેમિલી મેમ્બર છે સપોર્ટ ના કરે અથવા તો કોઈ પણ પ્રોસિજર કરવા માટે અલાઉ ના કરે તો આપણે જે કંઈ પણ ડિસાઇડ કરેલો છે પ્લાન, ગોલ, આપણે જે ડિસાઇડ કરેલું છે એને અકોર્ડિંગ આપણે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ નહીં. તો એના માટે કોની જરૂર કે પેશન્ટ અને ફેમિલી મેમ્બરની જરૂર પડે. Nursing process provide the tool to the achieve this the concept of the comprehensive in nursing. કમ્પ્રેહેન્સિવ કેર છે. કેવી છે? કમ્પ્રેહેન્સિવ. ક્યારે કમ્પ્રેહેન્સિવ થશે, ક્યારે સક્સેસફુલ થશે કે ઓલ ટાઈપ ઓફ ધી ગોલ આપણે છે સક્સેસફુલ થશે ત્યારે આ જે નર્સિંગ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થશે. ઇવેલ્યુશનની અંદર શું કરવામાં આવે છે કે જે કંઈ પણ આપણે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરેલી છે એ સક્સેસફુલ છે કે નહીં, અને એ સક્સેસફુલ ક્યારે બનશે તો કે ફેમિલી અને પેશન્ટનો સપોર્ટ હશે. તો સુટેબલ છે તો કેટલા પર્સન્ટેજ સુટેબલ છે, સુટેબલ નથી તો કઈ વસ્તુ છે એની અંદર ચેન્જ કરવો પડશે. એને અકોર્ડિંગ છે ઇવેલ્યુએટ કરી અને આપણે આગળ ટ્રીટમેન્ટ છે એ પ્રોવાઈડ કરી શકીએ. નર્સિંગ પ્રોસેસની અંદર મેઇનલી કઈ વસ્તુને ઇન્ક્લુડ કરવામાં આવે છે? ફર્સ્ટ વન અસેસમેન્ટ. અસેસમેન્ટ થ્રુ તો કે પેશન્ટ છે એ હોસ્પિટલની અંદર એન્ટર થશે તો ત્યારથી લઈ અને શું કરવામાં આવે છે કે પેશન્ટની કન્ડિશન કેવી છે અસેસ કરવામાં આવે છે. એસને અકોર્ડિંગ તો કે સબ્જેક્ટિવ ડેટા અને ઓબ્જેક્ટિવ ડેટા થ્રુ હિસ્ટ્રી કલેક્શન કરવામાં આવે છે. એને અકોર્ડિંગ અસેસમેન્ટ થ્રુ, હિસ્ટ્રી કલેક્શન થ્રુ આપણે શું કરીશું તો કે ડાયગ્નોસિસ, સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, ડાયગ્નોસિસ છે એને અકોર્ડિંગ આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સને અકોર્ડિંગ આપણે શું કરીશું તો કે ડાયગ્નોસિસ છે એ ડિસાઇડ કરીશું. નેક્સ્ટ વન શું આવે છે? પ્લાનિંગ. તો આપણે જે કંઈ પણ ડાયગ્નોસિસ છે એ ડિસાઇડ કરેલો છે તો કયા ડાયગ્નોસિસને આપણે કેટલી પ્રાયોરિટી આપીએ છીએ એને અકોર્ડિંગ શું કરીશું? આપણે ટ્રીટમેન્ટ પ્લાન કરીશું. ગોલ છે એ સેટ કરીશું કે ફર્સ્ટ આપણે કયા ડાયગ્નોસિસને ફર્સ્ટ પ્રાયોરિટી આપેલી છે એને અકોર્ડિંગ આપણે પ્લાન સેટ કરીશું. નેક્સ્ટ વન ઇમ્પ્લિમેન્ટેશન. મીન્સ કે ટ્રીટમેન્ટ આપણે જે પ્રોસેસ કરીએ છીએ ઓલ હેલ્થ ટીમ મેમ્બર છે શું કરશે? એકબીજા જોડે કોલોબરેટ થાય, એકબીજા જોડે આઈડિયા શેર કરી અને ટ્રીટમેન્ટ છે એને સ્ટાર્ટ કરે છે. નેક્સ્ટ વન શું આવે છે? લાસ્ટ વન ઇવાલ્યુશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝિસ ઇઝ ઇવાલ્યુશન કે આપણે જે કંઈ પણ ટ્રીટમેન્ટ આપેલી છે અકોર્ડિંગ ટુ પ્લાન એ સક્સેસફુલ છે કે નહીં. સક્સેસફુલ છે તો કેટલા પર્સન્ટેજ સક્સેસફુલ છે એની અંદર આપણે જે કંઈ પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એની અંદર પેશન્ટ એન્ડ ફેમિલી મેમ્બર કમ્ફર્ટેબલ છે કે નહીં. તો એને અકોર્ડિંગ છે આપણે શું કરવામાં આવે છે? ઇવાલ્યુએટ કરવામાં આવે છે કે આપણે જે કંઈ પણ ગોલ પ્લાન સેટ કરેલો છે એ પેશન્ટની હેલ્થ છે એને ક્યોર કરવામાં રિક્વાયર્ડ છે કે નહીં અથવા તો સક્સેસફુલ છે કે નહીં.